હે બેન તને કાંઈ ચિંતા નથી થતી? આખો દી ફોન રમે રાખેતી, ગામમાં કેવી આપણી વાતું થાય, બધા દાંત કાઢે હે કે દર વખતની જેમ આ વખતે એના વાડીએ શું કહેવાય ખોડ ઊભું હોય હે, તો તને કાંઈ વિચાર નથી આવતો? હું તને શું કહું, હાલને આપણે બધાને બતાવી દઈએ અને એવી મહેનત કરીએ ને કે 5 વીઘાનો 50 વીઘાનો માલ કરી લઈએ. અને હું તને શું કહું, આ વખતે આપણે બહુ પોરો ખાધો, હવે આપણે પોરો નથી ખાવો. હા અરે બેન, પોરો ખાય ને ઈ આ નહીં, હવે તું હે ને ખાલી હુકુમ દેવ, આમ જો કામ થાય કે નહીં, શું કામ કરવું હે? અરે બેન જો ખેતરમાં હે ને મેં બોડ તો નખાવી દીધી બરાબર, અને હવે પાણા વીણવાના હે, ખાતર ભરવાનું હે અને ચા નાખવાના હે, આટલું કામ બાકી હે. ઓહો, તો આટલું બધું બાકી હે ને? હા તો બેન હવે જેઠ મહિનોય બે હે અને 11 વહી ગઈ, તો હવે મેં થાવું નથી. હું તને શું કહું હું કે કરશન કાકા એને સમજી દાદા એને ખેતરનું કામ કરી લીધું. હા તો એને તો બધું ખેતરનું કામ કરી લીધું. હે હા તો તું બેઠી હું, હાલ આપણે ખેતરે જઈએ ને પાણા વીણવા મંડીએ. હવે જો સમય ઓછો હે ને કામ જાજુ હે, તો હવે આપણે મહેનત કરવી જોહે. હાલ તો આપણે હે ને કરવા મંડીએ. હા સાચી વાત છે બેન તારી. હું કહેવાય કરશન કાકા ને સામજી દાદા ને તો બધું કામ કમ્પ્લીટ થઈ ગયું અને માંડવીના બીએ ચોખા કરી લીધા. બોલ હે ને? હા આપણે બધા બી મંગાવી લ્યો અને કરવા માંડો, તૈયારી ચાલુ. જો ને તું એવી મહેનત કરવી હે ને કે પૈસા ના તો હું માંડવીના ઢગલા થાહે, પછી પૈસા ના. ઈ વાત સાચી છે તારી. તો હાલ બેન આપણે વાડીએ જાવું હે ને તો હું નાસ્તો લઈ લઉં. હા તો હવે જવાનું જ હોય ને, રોજ સવારે હવે નીકળી જવાનું કામ કરવા. હા વો સાચી વાત છે. હાલ તો હું નાસ્તો લઈ આવું પછી જઈએ. હાલ. લે ભૂમિબેન, તમે શું છો? આરતીબેન અમે અમાર વાડીએ જઈએ હે, તમારે આવું અમાર ભેગું તો હાલો. એ હવે હું આરતીબેન ને તું આપણી વાડીએ આવવાનું કે આપણે અહીંયા ખેતરમાં પાણા વીણવા જઈએ, કઈ પ્રવાસમાં થોડા જઈએ. અહીંયા આરતીબેન કાંઈ ખેતરનું કામ ન કરી શકે. અરે વધેતા બેન, તમે કેવી વાત કરો હો? પેલા મારું શરીર તમારા કરતાય સારું હતું, ઈ તો હવે હું ઠેકાણે થઈ ગઈ. હે કઈ સમજાણું નહીં? મને ના સમજાણું કઈ. અરે વધેતા બેન, હું તો તમારી વાડીના એક જ દિવસમાં પાણાનો આમ ફગરિયો કરી નાખું એવી તાકાત છે મારામાં. તમને ક્યાં હજી કઈ ખબર જ છે? આ થેલીમાં શું હોય ભૂમિબેન? આરતીબેન મેં નાસ્તો બનાવ્યો વાડીએ કરવા, પોવા બટેટા. હે હા ભૂમિબેન, મને તો પોવા બટેટા બહુ ભાવે અને એમાંય વાડીયા ખાવાની તો બહુ મજા આવે. હાલો હું તમારા ભેગી આવું ને તમને કામ કરવા લાગી. હે હા તો હાલો. હે ભૂમિબેન, તમારી વાડી કેટલી આઘી હે હજી? આરતીબેન હાઈલા નટલું હજી હાલવાનું હે. હે ના મારી બેન મસ્તી કરે. આ હામી વાડી રહી આવી ગઈ. હાલો. થાકી ગયા? હા હાલો. અરે ભૂમિબેન, મને તો છાતીમાં દુખવા માંડ્યું. તમારી વાડી તો આઘી કે હું જાવ હવે પાણીનો ગ્લાસ તો એક પાવ મને. આરતીબેન તમે એટલા થાકી જતા હોય ને તો તમારે આવવાની જરૂર નહોતી ને વહી આવ્યા. તો મને ક્યાં ખબર કે તમારી એટલી બધી વાડી આઘી. અલ્યો પી લીધું? હા ભૂમિબેન, હાલો આપણે નાસ્તો કરી લઈએ. આરતીબેન હજી તો આપણે આવ્યા જ છીએ, થોડુંક કામ તો કરી લઈએ પછી નાસ્તો કરવું. હાલો હવે પાણા વીણવા મંડીએ. સારું હાલો. કામ કરવા આવ્યા, ખાવા થોડા આવ્યા. લાવો હાલો આરતીબેન વીણવા માંડો. ભૂમિબેન એમ જોવો તો ખરી, આમ નાના પાણા છે અને તેમાં તું કામ મોટા છે ત્યાં આમ ઘા કરી. અરે પણ લાગી જાહે કોકને. યસ. પણ ભૂમિબેન આવડા નાના પાણા વીણાઈ ના જ એવું ના કઈ ખૂટી ના રહે. પાછો મારે કમરનો દુખાવો થયો.
મને ખબર જ હતી કે બર્તન કાઈ કામ નહીં કરી શકે. હું તો એમ કહું તમે રેવા દ્યો ને કોઈ દી નો ખૂટી રહી. હાલો આપણે નાસ્તો કરી લઈએ. આરતીબેન તમે ખાવા જ આવ્યા હો? ખાવું તો પડે હો મધુકાબેન. તમારે બે બેનું ને ના ખાવું હોય ને તો કઈ નહીં, મને એકલીને આપી દો એટલે પછી હું ખાઈને મારા ઘરે જવું હોય જવાય. બેન એક કામ કરતું હે ને ખાવાનું આપી દે અને આપણે હે ને નકર હે ને પાણા વીણવા નહીં દે. હું આ પાણા વીણું તું એને દઈ આવજા ખાવાનું. આરતીબેન થોડીક વાર તો વીણાવા લાગો, પાણા આવે. ના આવડા કોઈ દી ના ખૂટી રહે ભૂમિબેન. મારે જ નથી વીણવા. હલો વાવ. આ તો આ દઈ આવ, હું વીણું હો. આ તું વીણ, હું દઈ આવું. હાલો. બેહી જાવ આરતીબેન, તમને દઈ દઉં. હા હા. ભૂમિબેન એક છાસનો ગ્લાસ ભરી દ્યો ને. એટલે આરતીબેન અમે ખેતરે કામ કરવા આવ્યા, કઈ ઘર નથી તે બધું હોય. તો બી તળેલા, લીંબુ, પછી સેવ ઈ બધું આમાં છાંટવાનું તો આપો. એટલે આરતીબેન તમે તો એક પછી એક બધું માંગવા માંડ્યા. અમે પાણા વીણવા આવ્યા, હે કઈ બધુંય ન હોય. ખાવું હોય તો ખાઈ લ્યો, આજ છે. અને ખાઈ લ્યો ને એટલે તમે તમારા ઘરે વયા જાજો હો. ભૂમિબેન આમાં પણ મીઠું ઓછું છે. હું જાઉં હું મારી બેન ને કામ કરાવવા. એ થોડાક નાખતા જાવ. આમાંથી નાખી દો ને. હા પણ નાખી દઉં આરતીબેન. નાખો થોડાક તો નાખો, કંજુસાઈ ના કરો. હાલો હું જાઉં હું મારી બેન ને કામ કરાવવા જાઉં હું. તમે તમારી રીતે વયા જાજો ઘરે ખાઈને. ભૂમિબેને હમથા હમથા બોલે રાખે, એનું કઈ ના જોવાનું હોય. આરતીબેનને દઈ દીધો ને નાસ્તો? હા ઈ તો મેં દઈ દીધો ને મેં કીધું તે હવે તમે નાસ્તો કરીને તમે તમારા ઘરે વયા જાજો. એ આરતીબેન તો હુતા હે. હા લે, તો નાકોડા બોલાવતા લાગે. હા તો જો ખરી તો હુઈ ગયા, ઘરે ના ગયા, નાકોડા બોલાવે છે. ઈ તો પણ નાસ્તો કરવા આવ્યા હોય એવું જ લાગે બેન. આપણને કામ તો કઈ કરાવ્યું નહીં આપણને. ઈ નાસ્તો કરવા હાટું જ આવ્યા હતા. હાલ આપણે કરવા માંડીએ.